આજનો વ્લોગ અહીંથી જ ચાલુ કરીએ, કારણ કે ત્યારે આપણે જે બોલો વ્લોગ કાલનો મૂકવાનો બાકી છે. એડિટિંગ થઈ ગયો પણ એની આગલો જે ટ્રાવેલિંગ વ્લોગ એ આપણે અહીંયા આવ્યા હતા મેં થોડીક ક્લિપ ઉતારી હતી, એ હજી ઉતારવાનું બાકી છે. પહેલાં એ ઉતાર લઈએ, એટલે સોરી ટૂંકમાં એડિટ કરી લઈએ, અને પેલા એનો વિડીયો બની જાય ને પછી આપણે એને મૂકી દઈએ એટલે બરોબર છે ને. એક વ્લોગ તો મુકાઈ ગયો આપણે અમદાવાદમાં જેટલું ફેર્યા ને એ વ્લોગ મુકાઈ ગયો. આજે આપણે એડિટ કરીએ છીએ, એટલું એડિટિંગ હાલે છે. ભાઈ આવતા હતા, થોડુંક એડિટિંગ બાકી છે. પહેલા એડિટિંગ પૂરું કરીએ પછી આપણે આપણો આજનો વ્લોગ હજી બનાવવાનો બાકી છે. આપણે આંગળી મારા ભાઈ ભેગા હું ગામમાં જતો ત્યાં થોડીક એકાદ બે ક્લિપ ઉતારી. હજી આજનો વ્લોગ આપણે બનાવવાનો બાકી છે. પહેલા એડિટ કરીને મૂકી દઈએ બે, પછી આપણે આજનો વ્લોગ બનાવીએ. ઓકે, અહીંયા જ રહેજો, કંઈ જતા નહીં. આજનો વ્લોગ એ જોરદાર જ બનશે. ઓકે, તો અમારે આવું એક પાર્સલ કંઈક આવ્યું છે, મારી બેને મગાવ્યું છે. એ બેઠી બેઠી ફટાકડા ફોડે છે ને આપણે આગળ વ્લોગ મૂકી દઈએ. 2 જ મિનિટ હવે એડિટિંગ થઈ ગયો છે, ડાઉનલોડ થઈ ગયો છે. 2 વ્લોગ મૂકી દઈએ પછી આપણે પાછા મળીએ. ત્યાં લગીને અહીંયા જ રહેજો. તો આપણી બેનભાઈ બનાવ્યું નહીં, જો અહીંયા સુકાઈ છે. બનાવ્યું હવે ખબર નહીં શું છે. અત્યારે આપણે જમી લઈએ, આપણું આ સેટઅપ લાગી ગયું છે. એમાં પાછું અઠવાડિયા પછી આપણે તારક મહેતા ચાલુ કરી દીધું, આમ વાયર લંબાઈ ને જમવામાં ખીર બની. મમ્મીએ રોટલા બનાવ્યા જોરદાર. કેમ બાકી એક અહીંયા બને છે, એક અહીંયા શેકાય છે. આપણે જમી લઈએ પછી મળીએ. હજી કંઈક નવીન વિચાર છે, કંઈક રીલ બનાવવાનો વિચાર લઈએ પછી આપણે પાછા મળીએ. જમી લઈએ પેલા. ઓકે, આ જ રહીએ. તો રોંઢો થઈ ગયો છે ને 4 વાગી ગયા છે, 4:10 થઈ ગઈ છે. એક રીલ બનાવવાનો વિચાર છે હવે એકદમ જોરદાર. અને અમારે કેવલભાઈ આવે છે. આપણે પેલા છે ને જુપિટરમાં હવા બવા બધી ટાઈટ કરાવવાની પૂરવાની છે, અને બ્રેક થોડીક ટાઈટ કરવાની છે. આપણે કરાવી આવીએ પછી આપણે પાછા મળીએ. મમ્મી સરપ્રાઈઝ લખલ નહીં બસ. આ છે ક્લબ. તો અહીંયા મેં સેન્ડવિચ ખાઈ લીધી હતી. હવે અત્યારે મમ્મી શું બનાવે? મમ્મી કઢી બનાવે. જો જોરદાર ને. બાકી કઢી બને છે, આગળ લઈ લીધો. અને આમાં ખીચડી બને છે. આપણે કઢી ખીચડી ખાવાની છે, મજા જ હશે. અને પહેલાં તો ચાર્જિંગ લઈ લીધું છે. લગાવ ત્યાં તારક મહેતા ચાલુ છે શો અમારો. ટીવી હાલની તકે બંધ છે. તમે લેપટોપમાં જોઈએ, જ્યાં લગીને એનાથી હાલે ત્યાં લગીને અમે એનાથી હાંકીએ છીએ. અને અત્યારે તમે જોયું એમ જો એ કંઈ પાછું બતાવી દો. કઢી ખીચડી બને છે જોરદાર ને. બાકી અને મમ્મી તમને જુનાગઢનો વ્લોગ કેવો લાગ્યો હતો? સરસ ને? મજા આવી હતી ને? આપણે આજનો વ્લોગ જોરદાર બન્યો, કાલનું બતાવી તમને. ઓકે, તો મિત્રો હવે આપણે જમી લઈએ. બની ગયું ને? હવે આપણે જમી જ લઈએ, પછી પાછા આપણે મળીએ વ્લોગના એન્ડિંગમાં. ઓકે, અહીંયા જ રહેજો. મિત્રો આપણે જમી લીધું હતું ને હવે પથારી થઈ ગઈ છે. અને અહીંયા તારક મહેતા હાલે. હવે આપણે કાલના 3 વ્લોગ એડિટ કર્યા હતા. બહુ નીંદર આવે હતી. પહેલાં આપણે
થોડોક આપણે આજે આજનો બ્લોગ છે ને સેજ એવો એડિટ કરીને પછી આપણે મૂકીને હોઈ જાય, કાલ સવારે ઉઠીને મૂકી દેવું એડિટ કરી. અને અત્યારે આપણે જમી લીધું ને અત્યારે હવે નવરા બેઠા છીએ. મમ્મી ને પપ્પા બે મોટા બાબુ ત્યાં ગયા છે, આગળ આવશે પછી અમે તો હું તો હોઈ જ જાઉં, મને બહુ નીંદર આવે, થાકી ગયો, થોડુંક માથું દુખે છે. એટલે આપણે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. તમને મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય, જો કે આજ કાંઈ કર્યું નથી, તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મારા બેનભાઈ હર્ષ નથી લેતા. તો જય શ્રી કૃષ્ણ, જય રામદેવ.